મિત્રો, એશિયાના દરિયામાં અત્યારે એક એવો મોટો તણાવ ઊભો થયો છે જે ગમે ત્યારે એક મોટી લડાઈમાં બદલાઈ શકે છે. અને આ વખતે આમને સામને આવી ગયા છે બે જૂના દુશ્મન દેશો, રશિયા અને જાપાન. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અચાનક વિવાદિત કુરેલ ટાપુઓના ઇતુરુપ ટાપુ પર પહોંચીને આખી દુનિયાને ચોંકાવી દીધા હતા, જેનાથી હવે જાપાનમાં ભારે ગુસ્સો અને વિરોધ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જાપાનના વડાપ્રધાન આને લઈને ખૂબ જ ગુસ્સેમાં છે અને બંને દેશો વચ્ચે યુદ્ધ જેવો માહોલ બની ગયો છે. પુતિન જેવા જ ટાપુ પર પહોંચ્યા, જાપાનના વડાપ્રધાન સાનાએ તાકાચીએ આકરો વિરોધ નોંધાવ્યો છે અને જાપાન સરકારે સીધું કહી દીધું છે કે આ ટાપુઓ જાપાનનો પોતાનો ભાગ છે અને પુતિન ત્યાં જાય એ અમને બિલકુલ મંજૂર નથી. મિત્રો, ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી જાપાન અને રશિયાને લઈને સામે આવી રહી છે. તેના વિશે વિગતવાર જણાવીશું. સાથે જ એ વિડીયો પણ દેખાડીશું જે જાપાનના રાજદૂત અચાનક રશિયાના વિદેશ મંત્રીના કાર્યાલયથી ભાગ્યા હતા અને પોતાની ગાડીમાં બેસતા નજરે ચડ્યા હતા. તે પહેલા વિડીયોને અંત સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આ ચેનલ પર તમને આંતરરાષ્ટ્રીય સ્તર પર બનતી મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે સચોટ અને સાચી માહિતી પ્રોવાઈડ કરવામાં આવે છે. મિત્રો, જાપાનના વિરોધ સામે રશિયાએ પણ કડક વલણ બતાવ્યું છે અને રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોસે મોસ્કોમાં રહેતા જાપાનના રાજદૂતને તરત જ પોતાની ઓફિસે બોલાવ્યા હતા, પરંતુ જાપાની અધિકારી ત્યાં પહોંચ્યા નહોતા. જે દ્રશ્યો સામે આવ્યા છે તે જુઓ. ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો છે. જાપાનના અધિકારીઓ કેવી રીતે દોડીને પોતાની કારમાં બેસી રહ્યા છે અને પત્રકારોના જવાબ પણ નથી આપી રહ્યા. રશિયાના વિદેશ મંત્રીએ રશિયા તરફથી સ્પષ્ટ કહી દીધું છે કે બીજા વિશ્વયુદ્ધ પછી આ ટાપુઓ પર રશિયાનો પૂરો અધિકાર થઈ ચૂક્યો છે અને તેના પર કોઈ વિવાદ નહીં ચાલે. આ સાથે જ રશિયાએ જાપાન પર આરોપ લગાવ્યો છે કે જાપાન બીજા પર આંગળી ચીંધવાના બદલે પોતાની સેના વધારવા અને નવા હથિયારો બનાવવા પર ધ્યાન આપે, જે આખા વિસ્તાર માટે મોટો ખતરો છે. મિત્રો, આ ઝઘડો ઘણો જૂનો છે અને વાત છે વર્ષ 1855, જ્યારે બંને દેશો વચ્ચે નક્કી થયું હતું કે આ ટાપુઓ જાપાન પાસે રહેશે. પરંતુ બીજા વિશ્વયુદ્ધના અંતમાં જ્યારે અણુબોમ્બ પડ્યા પછી જાપાને હાર માની લીધી હતી, ત્યારે રશિયાએ જાપાનના 4 ટાપુઓ પર પોતાનો કબજો જમાવી લીધો હતો. આ જ વિવાદના કારણે 80 વર્ષ વીતી ગયા છતાં બંને દેશો વચ્ચે આજ સુધી દોસ્તીની વાત થઈ શકી નથી. પરંતુ હવે સ્થિતિ સાવ બદલાઈ ગઈ છે, કારણ કે છેલ્લા 2 વર્ષથી જાપાન પોતાની સેનાને ખૂબ જ મજબૂત બનાવી રહ્યું છે, મોટા પાયે નવા હથિયારો બનાવી રહ્યું છે અને જાપાને સ્પષ્ટ બતાવી દીધું છે કે જો વાત બગડશે તો તેઓ પણ લડાઈથી પાછા નહીં હટે. પુતિનની આ મુલાકાતે જાપાનના લોકોમાં રશિયા સામે ભારે ગુસ્સો ભરી દીધો છે અને શાંતિની વાત પતવાની આશા હવે પૂરી થઈ ગઈ છે, જેના કારણે એશિયાના દરિયા વિસ્તારમાં ફરી એકવાર મોટી લડાઈના ભણકારા વાગી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ ટાપુના ઝઘડામાં આગળ શું મોટા વળાંક આવે છે અને જાપાન આ વિવાદ સામે કેવા નવા પગલાં ભરે છે. આ સમગ્ર બાબતને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો. અને આવી વધુ રસપ્રદ આંતરરાષ્ટ્રીય સ્તર પર બનતી મહત્વપૂર્ણ ઘટનાઓ, જીઓપોલિટિકલની મહત્વપૂર્ણ ઘટનાઓ, યુદ્ધની મહત્વપૂર્ણ અપડેટ અને ભારતની રાજનીતિ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ અને સચોટ માહિતી, નિષ્પક્ષ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જતા પહેલા તમારી રાય કમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. જય હિન્દ.